નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને લોકસભા 2024ની ચૂંટણીના ગુજરાતી મીડિયાના સૌથી મોટા શો સિંહાસનમાં આપનું સ્વાગત છે. હું છું નુપુર અને આજે સિંહાસન અને અહીંની ચર્ચા લોકસભા ગાંધીનગરથી અને ગાંધીનગરનું હાર્દ જો કહેવાતું હોય તો એ કલોલની ધરતી પર આજે છીએ અને મોટી સંખ્યામાં કલોલવાસીઓ મારી સાથે જોડાયા છે. સૌથી પહેલા તો આપ સૌ કલોલવાસીઓનું સ્વાગત છે સંદેશ ન્યૂઝની આ ચર્ચામાં. આપ આપનો સમય, કિંમતી સમય ફાળવ્યો એના બદલ ખૂબ ખૂબ આભાર. કલોલ ગાંધીનગર લોકસભા કે જે હંમેશાથી એક હાઈ પ્રોફાઇલ બેઠક રહી છે, અટલ અડવાણીનો યુગ કે જ્યારે એ બંને દિગ્ગજ નેતાઓ અહીંથી લડી ચૂક્યા છે અને હવે અમિતભાઈ શાહ અહીંથી સાંસદ છે. ફરી એકવાર અહીંયા આગળ અમિતભાઈ ચૂંટણી લડી રહ્યા છે અને જે પ્રમાણે આપણે જોયું હતું કે જ્યારે એમના નામનો સર્વસંમતિથી પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, અહીંયા આગળ સાંસદની એક ખાસિયત રહી છે કે જ્યારે પણ સાંસદની જરૂર પડે ત્યારે એ હાજર હોય છે અને કોઈ બોલાવે નહીં તો પણ વિકાસના કામો માટે અમિતભાઈ અહીંયા આવતા હોય છે. દેશના ગૃહમંત્રીની જવાબદારી સંભાળે છે પણ એમ છતાં પણ પોતાના સંસદીય ક્ષેત્રમાં પણ નિયમિત હાજર રહેતા હોય છે, નિયમિત વિકાસના કામો કરતા હોય છે. ત્યારે વિકાસની અહીંયા આગળ કેવી સરવાણી છે, સૌથી પહેલા સાહેબ છે આપણી સાથે જાણીએ. સાહેબ, અહીંયા મુકેશભાઈ, કેવી વિકાસની સરવાણી અહીંયા આગળ વિકાસના કામો અને અમિતભાઈની તો અહીંયા નિયમિત હાજરી રહેતી હોય છે, આપણે જોઈએ છીએ. આજે મને આનંદ થાય છે કે અમને અમિતભાઈ શાહ સાહેબ જેવા ગૃહમંત્રી અને સહકાર મંત્રી મળ્યા છે. આજે હું કલોલનો જો વિકાસ થઈ રહ્યો હોય તો તેમના થકી થઈ રહ્યો છે. માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કામ કરી રહી છે એને લાખ લાખ અભિનંદન. આજે 80 કરોડ લોકોને મફત અનાજ આપી રહી છે. જે આપણો મહાપ્રશ્ન હતો રામ મંદિરનો, એનો પણ ઉકેલ આવી ગયો છે. આજે વિચાર કરો, 370ની કલમ, જે કોઈ લોહીની નદીઓ હશે ત્યાં કાંકરી ચારો પણ નહીં થતો. આજે કલોલની વાત કરું, હમણાં જ કોલેરાનો એક પ્રશ્ન આવ્યો. માન્ય અમિતભાઈ સાહેબ રાતના 1 વાગે એ વિસ્તારોના માટે અધિકારીને મોકલી અને તાત્કાલિક એને નાબૂદ કરવાનો પ્રયત્ન કર્યો. ટીડીઓ સાહેબ, નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર શ્રી સતત સંપર્કમાં રહી એ વિકાસને તાત્કાલિક આગળ વધવાનું કામ કર્યું છે. અચ્છા, માત્ર એક કેસ કોલેરાનો આવ્યો અને દેશના ગૃહમંત્રી સાંસદ છે પણ ગૃહમંત્રી તરીકે જવાબદારી મોટી છતાં પણ એમને તરત જ ધ્યાને લીધું. તરત રાત્રે 2:30 વાગે સાહેબ, જે જગ્યાએ હું રહું છું ત્યાં કેસ આવેલો. રાત્રે 2:30 વાગે એ લોકોએ અમદાવાદથી સ્પેશિયલ ગટર સાફ કરવાના મશીનો મોકલ્યા અને તાત્કાલિક રાત્રે 2:15 વાગ્યા સુધી કામ કર્યું એ લોકોએ. અને આખા પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 11માં નવી ગટર લાઇન, નવી પાણીની લાઇન નાખવાનું પણ આયોજન થઈ ગયું છે. એનું ખાતમુહૂર્ત અમારા ગૃહમંત્રી રાજ્યના હર્ષભાઈ સંઘવી સાહેબે હમણાં 10 દિવસ પહેલાં એના લોકપ્રિય ધારાસભ્ય અને નગરપાલિકાના પ્રમુખશ્રીએ ખાતમુહૂર્ત કર્યું છે સાહેબ. બિલકુલ, આ બાજુ પણ ઘણા બધા લોકો છે, એમ તો કેટલાક નહીં. સાહેબ સાથે વાત કરીએ. અચ્છા, અહીંયા આગળ જો વાત કરીએ કલોલની અંદર, આમ તો અહીંયા આગળ જે હું ઊભો છું તો કદાચ નિલેશને પહેલાં તો હું કહીશ કે આ બાજુ બતાવે કે કલોલની અંદર તમે ઊભા હો કે એક નાના ટાઉનની અંદર કદાચ એવી ફિલિંગ અહીંયા આગળ નથી આવતી. અહીંયા તમે જુઓ તો હાઈરાઇઝ બિલ્ડિંગ છે, શોપિંગ મોલ છે, આખી એક શિકલ કલોલની બદલાઈ ગઈ છે. પણ જો વાત કરીએ 10, 15 કે 20 વર્ષ પહેલાંનું કલોલ, અત્યારનું કલોલ, કેટલો ફરક દેખાય છે? આસમાન જમીનનો ફરક છે. અને પહેલાં અમારા જ્યારે 2019થી અમિતભાઈ અહીંયા આવ્યા સંસદ સભ્ય તરીકે, ત્યારથી એમનો વિશેષ ધ્યાન કલોલ ઉપર રહેલું છે. એક નાનામાં નાની રજૂઆત કરી હોય તો સાહેબ એનો તરત નિકાલ લાવી દેતા હોય છે. જેમ કે અમારું કલોલનું પ્રસિદ્ધ મંદિર છે કપિલેશ્વર મહાદેવ, સાહેબને એક જ વાર રજૂઆત કરી કે સાહેબ આ કપિલેશ્વરનું તળાવ અને ગાર્ડન ખૂબ સરસ છે, એને ડેવલપ કરવું છે. એક જ વાર કીધું અને એને તરત એને પાસ કરાવી દીધું. ને આજે હમણાં જ અમિતભાઈ ત્યાં આવીને એની વિઝિટ કરી ગયા. બાગ બગીચાઓ, રોડ, રસ્તાઓ, નાનામાં નાની ચિંતા અમિતભાઈ સંસદ સભ્ય તરીકે રહીને પણ અમારા કલોલની કરતા હોય છે. નાનામાં નાના કાર્યકર્તાની બી રજૂઆતને સાંભળે છે ને એનું કામ કરતા હોય છે. પહેલાંના કલોલના અને અત્યારના કલોલમાં આસમાન જમીનનો ફરક છે. અત્યારે ઠેર ઠેર હાઈમાસ્ટ ટાવરો લાગી ગયા છે, નવા સારા રોડ રસ્તા બની રહ્યા છે, વોલ ટુ વોલ રોડ રસ્તા બની રહ્યા છે, જેથી કરીને ડસ્ટ અને ગંદકી ઓછી થાય. સફાઈમાં બી વધુમાં વધુ ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે. એટલે પહેલાંના કલોલમાં અને અત્યારના કલોલમાં ઘણો ફરક. ને સાહેબનું વધારે વિઝન ગ્રીન લોકસભા બનાવવાનું છે. હમણાં જેમ કીધું કે કપિલેશ્વર તળાવ અને ગાર્ડન ડેવલપ કર્યું, એવી રીતે કલોલનું સરદાર ગાર્ડન પણ એમને ડેવલપ કર્યું છે. અને એમનું સતત એવું હોય છે મોનિટરિંગ કે તમે કામ લાવો, તમારી રજૂઆત જે પણ હોય લાવો, હું એને કરવા તૈયાર છું. જ્યારે બી કોઈ પણ કામ લઈને ગયા હોય કરી જ દેતા હોય છે. અને એમાં તાલુકામાં બી એટલા, નારદીપુરમાં હમણાં સારું તળાવ ગાર્ડન ડેવલપ કર્યું, પાંસરમાં કર્યું. એ સિવાય હજી તાલુકામાં 2-3 એવા ગાર્ડનો છે જે ડેવલપ થઈ રહ્યા છે, ચાલુ છે.
સાથે સાથે મેડિકલની સુવિધામાં પણ એરિયા એટલું ધ્યાન આપી રહ્યા છે કે સારા નાનામાં નાના ગામડાઓમાં એ લોકો મેડિકલ સેવા સાહેબ ઊભી કરાવી રહ્યા છે. બિલકુલ, એટલે દરેક જગ્યાએ એમનું ધ્યાન છે. ગામડાઓની વાત હોય, શહેરોની વાત હોય, લોકોને સુવિધા આપવાની કેન્દ્ર સરકારની ઘણી બધી યોજનાઓ છે. એ કેન્દ્ર સરકારની યોજનાઓ અહીંયા લાગુ થાય છે, કેવી રીતે થાય છે અને કેવી રીતે લોકોને લાભ મળે છે? કેન્દ્ર સરકારના કામ સારા છે. હું બ્રાહ્મણ જાતિમાંથી દવે ક્ષેત્રમાંથી આવું છું. કેન્દ્ર સરકારના ઘણા પગલાઓ સારા છે અને ઘણા સારા થવાના છે, એ સારી વાત છે. ઓકે, આ બાજુ પણ છે, યુવાનો પણ છે, યુવાનો સાથે વાત કરીએ. અચ્છા, અમિતભાઈ અહીંયા આગળ સાંસદ છે, અહીંયા આગળ આમ જુઓ તો ભારતીય જનતા પાર્ટીનો એક ગઢ કહેવાય છે, પણ અહીંયા આગળ જે કેન્દ્ર સરકારની યોજનાઓ છે એનો અમલ કેવી રીતે થાય છે, લોકો સુધી એ યોજનાઓ પહોંચે છે કેવી રીતે? આટલા મોટા દેશના ગૃહમંત્રી હોવા છતાં પણ અમિતભાઈ શાહ અમારા વિધાનસભા ક્ષેત્રનું પહેલેથી જ ખૂબ ધ્યાન રાખતા હોય છે. એ ત્યાંથી નીકળતી નાનામાં નાની યોજનાનો અહીંયા નાનામાં નાના લોકો સુધી પહોંચે તેવી એમની યોજનાઓ હોય છે અને તે એવી રીતે જ બધા કાર્યકર્તાઓને કામ કરાવે છે કે કોઈ છેવાડાનો માનવી બાકી રહી ના જાય અને નાના છેવાડાના માનવી સુધી પણ એમની યોજનાઓ પહોંચે તેવો એમનો પૂરેપૂરો પ્રયાસ હોય છે. બિલકુલ, અને યુવાનો માટે અહીંયા રોજગારીની વાત હોય અથવા તો જે એક સ્ટાર્ટઅપ આપણે ચાલુ કર્યું છે કે યુવાન ખાલી નોકરી ના કરે, એ પોતાનો બિઝનેસ પણ કરે, એક ઉદ્યોગપતિ પણ બની શકે, તો એના માટે અહીંયા યુવાનો માટે માહોલ કેવો? અહીંયા એકદમ સરસ માહોલ છે અને નાનામાં નાની લોન પણ આપે છે અને સબસિડીઓ પણ આપે છે અને ગૃહમંત્રી જાતે અહીંયા એ માટે અમલમાં મૂકે છે અને ધ્યાન આપે છે નીચેના ગ્રાઉન્ડ લેવલથી. કેટલાક પીઢ લોકો પણ છે જે વર્ષોથી અહીંયા આગળ રહ્યા છે. દાદા, અહીંયા આગળ કલોલની અંદર, હા તમે પહેલા તમારી વાત કહી દો પછી મારો સવાલ. બોલો તમે. ના બોલો. હા, કલોલની અંદર આજથી 10 વર્ષ પહેલાં પૂર્વ વિસ્તારમાંથી આવું છું અને પૂર્વ વિસ્તારનો જે વિકાસ થયો છે એ આ છેલ્લા 10 વર્ષની અંદર અમિતભાઈ શાહ 5 વર્ષથી આવેલા છે. કરોડો રૂપિયાના ગ્રાન્ટ આપી નવી પાણીની લાઈન, નવી ગટરની લાઈન પણ નખાઈ ગઈ છે અને પૂર્વ વિસ્તારનો કૂદકે ને ભૂસકે વિસ્તાર થઈ રહ્યો છે. બિલકુલ, કૂદકે ને ભૂસકે વિકાસની વાત કરી રહ્યા છે. સાહેબ, હા, શું કહેવા માંગો છો? આજે એક વાત કહેવાની રહી ગઈ કે એક અમૃત મહોત્સવ અંતર્ગત કલોલનું રેલવે સ્ટેશન 40 કરોડના ખર્ચે આધુનિક બની રહ્યું છે. એમાં વિશેષ કરી પૂર્વ વિસ્તારમાં ફ્રૂટ ઓવરબ્રિજ અને પૂર્વ વિસ્તારમાં ટિકિટ બારીની બી યોજના એમણે અમલમાં મૂકી છે. બીજું, કલોલ અને પૂર્વને જોડતો રોડ 40 કરોડના ખર્ચે ઓવરબ્રિજ પણ બની રહ્યો છે બીવીએમની અંદર. આવી જ રીતે કલોલમાં જાહેર રોડ રસ્તાઓ એટલા બધા બની રહ્યા છે કે ખરેખર અમને ગૌરવ થાય છે અમારા સંસદ સભ્ય ઉપર કે આટલી નાની વાત અમારે કલોલ જેવા નાના ટાઉનને એક મહાનગરમાં બનાવવાની કામગીરી જો કરી રહ્યા હોય તો માન્ય અમિતભાઈ શાહ સાહેબ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ હમણાં અને લોકલ ધારાસભ્ય શ્રી બકાજી અને નગરપાલિકાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ આની આ ટીમ ખરેખર કામ કરી રહી છે. બિલકુલ, હાજી. કલોલની અંદર જ્યારે વીમા યોજનાનું ખાતમુહૂર્ત કરવા આવેલા અમિતભાઈ શાહ સાહેબ 75 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કર્યું હતું અને અમે ત્યાંના સ્થાનિકોએ રજૂઆત કરેલી કે વીમા યોજનાની સાથે પબ્લિકને પણ ત્યાં દવા મળે તો એની ડિઝાઇન સુધારી અને 102 કરોડના ખર્ચે અત્યારે હાલ કલોલનું વીમા યોજનાનું દવાખાનું બનવાનું કામ ચાલુ થઈ ગયું છે. ટૂંક સમયમાં એ દવાખાનું ચાલુ થઈ જશે અને પબ્લિકને અને વીમા યોજનાના લાભાર્થીઓને ફ્રીમાં લાભ મળશે. બિલકુલ, એટલે ઘણા બધા કામો. આ સાહેબ કંઈક કહેવા માંગે છે આ બાજુ. હાજી. કલોલની અંદર માન્ય સંસદશ્રીના માર્ગદર્શન હેઠળ કલોલની અંદર આટલું એક નાનું ટાઉન છે છતાં પણ કલોલને 2 મેડિકલ કોલેજ આપી છે, જેમાં 750 બેડની હોસ્પિટલ છે, જેની અંદર પ્રધાનમંત્રીની અંદરનું જે આયુષ્માન કાર્ડ છે તે અંતર્ગત વિના સારવાર હેઠળ સેવા કરવામાં આવે છે. આ ઉપરાંત કલોલ તાલુકાની અંદર કેન્સરના દર્દીઓ માટે સાહેબશ્રીએ પોતે વિનામૂલ્યે કેન્સરના દર્દીઓની સારવાર થાય એના માટેનું એક રિહેબિલિટેશન સેન્ટર ખોલ્યું છે. એ ઉપરાંત કલોલ રેલવે સ્ટેશનને 4 જે ટ્રેનો છે એનો સ્ટોપેજ આપવામાં આવે છે. બદલ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર. બિલકુલ, એટલે હંમેશાથી આપણે કહીએ છીએ ને કે અહીંયા ગાંધીનગર હોય કે પછી મહેસાણા હોય, રાજનીતિ અથવા તો અહીંયા આગળ જે જ્ઞાન છે એ રગે રગમાં વસે છે. કારણ કે મારે સવાલો પૂછવાની અહીંયા જરૂર જ નથી પડતી. આ બધી જ જનતા એ છે કે જે જાણે છે કે લોકસભાની ચૂંટણી છે ને લોકસભાની અંદર કયા કામો થવા જોઈએ. એ રેલવે સ્ટેશનની વાત હોય, રેલવે સ્ટોપેજની વાત હોય, આરોગ્યની વાત હોય, એ બધી જ વાત અહીંયા કરી રહ્યા છે. શિક્ષણનું માળખું અહીંયા કેવું છે એ જાણવું છે. સમગ્ર કલોલના વિધાનસભા ક્ષેત્રની અંદર શિક્ષણ અત્યારે હાલ જે રીતની પોકળ વાયદાઓ અને વેપાર કરી રહ્યા હતા શિક્ષણનો જે કોંગ્રેસની સરકાર વખતે, અત્યારે હાલ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ
છેવાડાનો માનવી કે જે રોજ મજૂરી કરીને રોજ કમાય છે અને એમનો દીકરો કે દીકરી એ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. અત્યારે હાલ એ વ્યક્તિના દીકરા દીકરી એમને ચાલતા સ્કૂલે જવાની કોઈ જરૂર પડતી નથી. એ સ્કૂલ બસની અંદર સ્કૂલે જઈ શકે તેવી પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સાથે સાથે એમના નોટબુક ચોપડા એ બધા નિઃશુલ્ક મળી શકે તેવું પણ માળખું અહીંયા ડબલ એન્જિનની સરકારે આયોજન કર્યું છે. સાથે સાથે દીકરા દીકરીને ભણતર માટેનું એક સારું વાતાવરણ મળી શકે તેવું પણ વાતાવરણ અહીંયા ભારતીય જનતા પાર્ટીની સરકારે ઊભું કર્યું છે. બિલકુલ. અને જો વેપારીઓની વાત કરીએ, આપ વેપારી વર્ગમાંથી આવો છો સાહેબ, અહીંયા આગળ તો વેપારીઓ માટેનો માહોલ કેવો? અહીંયા વેપારનો માહોલ બી સારો છે. અહીંયા ઘણા બધા વેપારીઓ આજે અહીંથી બહાર લોકો સપ્લાય કરે છે એવી પણ સુવિધા છે. અહીંયા રોડ રસ્તા છે કે દરેક તમે કોઈ પણ કલોલની સિટીના અંદર કોઈ પણ રોડ જો સારામાં સારા રોડ છે. અને સાથે ગામડાના પણ રોડ એવા છે કે તમે આ બાજુ ખાતરજ જાઓ કે વામદ જાઓ કે જાસપુર જાઓ કે આ બાજુ ધમાસણા માણસા સાઈડ જાઓ, દરેક રોડ સારામાં સારા બનાવેલા છે. છેલ્લા 10 વર્ષમાં ખતરનાક રોડ બને છે. અહીંયા કામ તો હતું જ, પણ અમિત શાહ સાહેબ આવ્યા પછી તો ઘણા બધા કામ વધી ગયા છે. અને જ્યારે બી અહીંયા ગુજરાતમાં આવે ત્યારે મસ્ટ બી વિઝિટ હોય છે જ કલોલમાં. અને અહીંયા બધાને કહે છે કે ભાઈ તમે એક લિસ્ટ બનાવો, કામ આલો, એક કામ કરો, એટલા તત્પર છે. ઓકે, દરેક કામ કરવા માટે એ તત્પર રહે છે. અચ્છા, અહીંયા આગળ જે યુવાનો માટેની તકો હોય કે પછી વેપાર માટેની તકો હોય એ કેવી રીતે વિકસી, કેટલી વિકસી, પહેલાં કેવું, અત્યારે કેવું? પહેલાં તો સાહેબ કોઈ વિકાસ જ હતો નહીં, ખાલી ભ્રષ્ટ શાસન જ ચાલતું હતું. વન સાઈડ એક જ કોમ માટે એ લોકો કામ કરતા હતા, બીજા કોમને કોઈ રસ કયું ધ્યાન આપતા નહોતા. અત્યારે એવું હોય ને, ભાજપનું મૂળ મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ. અત્યારે કોઈ નાતી ધર્મ જાત કે કોઈ દેખતા નહીં, બધાને લાભ મળે, એનો વિકાસ મળે, નાના વેપારીઓને કામ કરવા મળે, યુવાનોને રોજગાર મળે, કોલેજ હોય તો અભ્યાસ મળે, કોઈ એવું તોફાન થાય નહીં, શાંતિથી કામ ધંધો થાય. પહેલાં તો કોઈ પણ એક જ વ્યક્તિ સમુદાય કામ કરી શકે, બીજા સમુદાય ઉપર બધા અત્યાચારો થાય, ઘણું બધું થતું છે. અત્યારે કશું જોવા મળતું નહીં. શાંતિથી કાનૂની વ્યવસ્થા છે, શાંતિથી કામ પણ થાય છે અને બધાને સરખું રોજગાર મળી જાય. બિલકુલ, બધાને સરખું રોજગાર મળે. અહીંયા સાહેબ આજુબાજુની અંદર જ્યારે પણ કલોલથી આપણે નીકળીએ તો જોઈએ ઇન્ડસ્ટ્રીઝ છે, એ ઇન્ડસ્ટ્રીનો પણ એટલો વિકાસ થયો છે અને સાથે સાથે ખેતી પણ એટલું પ્રાધાન્ય અપાય છે કે પછી અપાય છે. ખેતીને પ્રાધાન્ય અપાય છે, ઇન્ડસ્ટ્રીને પ્રાધાન્ય અપાય છે. અને એમને માળખું ટ્રાન્સપોર્ટ લેવલે દરેક ધંધા માટે ટ્રાન્સપોર્ટ મહત્વનું છે. આટલા સારા રોડ રસ્તા બનાવવાથી ટ્રાન્સપોર્ટ લેવલે સારું એવું માળખું રચાયું હોવાથી કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ માટે કોઈ ટ્રાન્સપોર્ટેશન કરવું હોય તો સરળતાથી કરી શકાય અને એનો વિકાસ થઈ શકે એનાથી જલ્દી. બિલકુલ, એનાથી એનો વિકાસ થઈ શકે. દાદા કંઈક કહેવા માંગે છે? હા દાદા. ભાજપની સરકાર આવ્યા પછી અહીંયા આગળ કામો બહુ વિકસિત થયા છે અને રોડ રસ્તા એવા કોઈ પ્રોબ્લેમ નથી. અને જે ભાજપે બધા વાયદા લોકોને કર્યા છે એ પૂરા પાડ્યા છે અને એ રીતે લોકોનું જે ભાજપ પ્રત્યે વલણ છે એ બહુ સ્પષ્ટ છે અને ભાજપ માટે લોકોને બહુ માન છે. બિલકુલ. અને અમિતભાઈની જ્યારે આપણે વાત કરતા હોઈએ, હા સાહેબ કંઈક કહેવા માંગે છે? આવ. હાજી. જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ શાસન કરી રહ્યા હોય ત્યારે અમારા અમિતભાઈ શાહ સાહેબ જે ગૃહપ્રધાન હતા એમના નેતૃત્વમાં જાણે સાંસદ મત વિસ્તારના કલોલ વિધાનસભાની અંદર જ્યારે અમને ખૂટતી કડી લક્ષ્મણજી પૂજાજી ઠાકોર ધારાસભ્ય તરીકે આપી છે ત્યારે અમારા અહીંના વિધાનસભાના ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી પૂજાજી ઠાકોર ઉર્ફે બકાજી ઠાકોર જ્યારે અમારા વિકાસ માટે જડીબુટ્ટી સાબિત થાય છે ત્યારે કલોલના કોઈ વિકાસમાં ક્યાંય કમ નથી. કોઈ જ્ઞાતિવાય કોઈ પણ સમાજમાં એમનો હસતો ચહેરો અને હસતું કામ ક્યાંય ઓછું નથી. અમારો આ વિકાસનો ચહેરો અમારા કલોલને કિલોલ કરતો રહેશે. અને બીજી એક વાત, कांग्रेस की कड़ाई में दम नहीं है, भाजपा के हर सांसद की सरसाई 5 लाख से कम नहीं है. જોરદાર. વાહ ભાઈ વાહ, કવિ હૃદય છે સાહેબ. અને કલોલની કડીમાં કઈ તકલીફ નથી એમ કહી રહ્યા છે. હા, શું કહેવા માંગો સાહેબ? અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના નિવૃત્તિ અર્થે હું કલોલ નગરપાલિકા ચેરમેન છું હાલ ચાલુ. અમારે કોઈ વસ્તુની માંગ કરવી જ નથી પડતી. પહેલી વાત તો એ. અચ્છા, સામેથી જ બધું મળી જાય છે. એમનો ફોલોઅપ હોય છે દરેક મિટિંગમાં, દરેક જાહેર સભામાં. એ અમારા જોડે ઉઘરાણી કરતા ભાઈ કામ કેમ નથી આપતા એમ. અને અત્યારે હાલમાં અમારે કલોલ સિટીમાં આધુનિક બસ સ્ટેન્ડ બની રહ્યું છે. કલોલ કપલેશ્વર મંદિર તળાવે 7 કરોડના વિકાસનું કામ એ બી ચાલી રહ્યું છે. અને કલોલની અંદર નવી બસો અત્યારે ફાળવી. અત્યારે 10 દાડા પહેલે અમારા કલોલ રાજ્યના ગૃહમંત્રી શ્રીએ એ લીલી ઝંડી આપીને એ બસોનું ઓપનિંગ કર્યું છે. અને અમારા અમિતભાઈ સાહેબ 8 થી 9 લાખ વોટે જીતશે. ઇન્ડિયાની અંદર ફર્સ્ટ નંબરની સીટ કલોલ ગાંધીનગર લોકસભાની આવશે.
બિલકુલ ગુજરાતમાં સૌથી વધારે લીડનો દાવો 10 લાખથી વધારેની લીડનો દાવો અહીંના કાર્યકર્તાઓ કરી ચૂક્યા છે. વાત સાચી છે, પણ હમણાં સાહેબ જે કહ્યું ને એમણે કે ઉમેદવાર શોધે જડતા નથી. અમદાવાદ પૂર્વની અંદર રોહન ગુપ્તાનું નામ કોંગ્રેસે જાહેર કર્યું હતું, પણ એમણે પાછું ખેંચી લીધું. આજે કહેતા આનંદ થાય છે. અમારું તો મોસાળમાં મા પ્રેસનાર છે, એટલે અમે માંગવા જવું ન પડે. આજે અમારે એટલું બધું કે અમારે શું માંગવું એ પણ પ્રશ્ન થાય છે, કારણ કે અમારા માંગ્યા પહેલા એ આપી દે છે. ખરેખર આવા નેતૃત્વને લાખ લાખ અભિનંદન. બિલકુલ. હા 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 સાહેબ બોલો. આપણે શિક્ષણની વાત કરી તો શિક્ષણમાં નાનામાં નાનો સમાજનો માણસ આજે ફોરેન જઈ શકતો નહોતો પહેલાં. આજે સરકારની યોજના 15 લાખ રૂપિયા આપી અને બીજાને નાનામાં નાના માણસો અત્યારે હાલ ફોરેન જઈ રહ્યા છે. એ એના મોદી સાહેબનો આભાર છે અને આપણા ગુજરાતના સરકારનો બી ખૂબ ખૂબ આભાર. બિલકુલ સાહેબ કંઈ કહેવા માંગે છે. આવું આપની પાસે. હા, આ અમિત શાહ અને બક્કાજી ઠાકોર એમને જે વિકાસ તો કોઈ વાત કરવા જેવી સહજ નહીં. પહેલાંનું કલોલ જુઓ અને અત્યારનું કલોલ જુઓ, પણ જે વાતો કરવા ડિબેટમાં કરે છે તો કઈ વિકાસની બેરોજગારી છે, મોંઘવારી છે, એ જ ખાલી એમનો હું પ્રશ્ન કરું છું. તો એક માણસો તમે લાઈન બતાવો તો કોને મોંઘવારી નડે, કોને બેરોજગારી નડે છે, કોની પાસે રોજગાર નથી. કોઈ બી માણસ તમે જુઓ ટુ વ્હીલર લઈને ફરે છે, ચા પીવા જાઓ તો ટુ વ્હીલર મોંઘવારી ક્યાં છે? દેશનો વિકાસ થાય છે, એમને દેખાતો નથી. એમનો નંબર આવેલા મોતિયો આવેલો છે, એમને મોતિયાનું ઓપરેશન કરવાની જરૂર છે. ઓકે. હા સાહેબ શું કહેવા માંગો છો? અમિત શાહ સાહેબ આખા દેશનું ભ્રમણ કરે અને ગાંધીનગર મત વિસ્તારની કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના અમે 7 થી 8 લાખની સરસાઈ સાથે અમિત શાહ સાહેબના હાથ મજબૂત કરીશું. ઓકે, એટલે અહીંની જનતા છે હાથ મજબૂત કરવાની વાત કરી રહી છે. સાહેબ જોડે વાત કરીએ. સાહેબ, અમિતભાઈ ગૃહમંત્રી છે, દેશના સહકાર મંત્રી પણ છે. બહુ મોટી જવાબદારીઓ છે અને બહુ મોટા મોટા નિર્ણયો લેતા હોય છે. જ્યારે આપણે અહીંના તમે મતદાર છો, એમની લોકસભા વિસ્તારના તમે મતદાર છો અને આપના જ સાંસદ એક ગૃહમંત્રી તરીકે કે સહકાર મંત્રી તરીકે જ્યારે દેશના કોઈ મોટા નિર્ણયો લેતા હોય તો કદાચ સવિશેષ ખુશી અહીંયા થતી હશે. હા સાહેબ, થાય જ ને. એક તે માણસ બી નીડર છે, બરાબર, નિર્ણય લેવામાં એક નંબર છે અને એના જે બી વિકાસ તમે જોઈ જ રહ્યા છો, બીજું કોઈ કહેવાનું આવતું નથી. બીજું બધા મોટા ભાઈઓએ કહી દીધું છે. એટલે અમિત શાહ સાહેબને અહીંયા ટિકિટ મળી એ અમે લોકો બહુ જ ખુશ છીએ અને અમારા સાંસદ છે એના માટે અત્યધિક ખુશ છીએ. બિલકુલ. અને જે દેશ માટેના જે નિર્ણયો સંસદમાં બેસીને જે લેવામાં આવ્યા ત્યારે અહીંયા તમને કદાચ એ જાણવા મળે તો આવું સાહેબ એક મિનિટ સવિશેષ ખુશી મળતી હશે. જ્યારે 370 હટાવવામાં આવી હતી અને સમાચારમાં ન્યૂઝ આવ્યા કે અમિતભાઈ સાહેબ 370નો મુદ્દો હટાવવા માટે સદનમાં આવી ગયા છે અને જ્યારે અમે ટીવી જોઈ રહ્યા હતા ત્યારે અમને વિશેષ આનંદ એ થઈ રહ્યો હતો કે ગૃહમંત્રી તો છે પણ અમારા સંસદ સભ્ય છે અને આજે આટલો સરસનો જોરદાર નિર્ણય કે જે વર્ષોથી ચાલી આવી રહ્યો હતો ને જેને લોકો વિપક્ષવાળા એવું કહેતા હતા કે આ ભાજપવાળા ખાલી એને મુદ્દો બનાવતા કદી હટાવશે નહીં, એ મુદ્દો અમિતભાઈ શાહ સાહેબે 370 ઉખાડી ફેંકી. એ જ્યારે અમે ટીવીમાં જોતા હતા ને ત્યારે અમારા રૂવાટા ઊભા થઈ ગયા હતા કે અમારા નેતાએ આ કરીને બતાવ્યું. ત્યારે અમને વિશેષ આનંદ થતો હતો અને ત્યારે ખુશી અમે અહીંયા ફટાકડા ફોડીને મનાવી હતી કાર્યકર્તાઓ સાથે. બિલકુલ. આ બાજુ સાહેબ કંઈક કહેવા માંગે છે. હા, શું કહેવા માંગો છો? સાહેબ, આપણે કલોલથી માણસાનો જે રોડ છે 2019ની સાલથી તોડેલો છે, હજુ સુધી પૂરેપૂરો પેવર થતી નથી. હાલ અમે ત્યાંથી અપડાઉન કરીએ છીએ, થાકી ગયા એમ. દર વર્ષે ટાયર અમે બદલાઈએ છીએ. હું ભાજપમાં જ માનું છું, આજ સુધી ભાજપમાં જ વોટ કર્યો છે મેં, પણ આ તકલીફ મને નડે છે એમ. એટલે બનાવવાની આ બાજુ કોઈ જવાબ આપવા માંગે છે? હા 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 સાહેબ કંઈક કહેવા માંગે છે. હાજી. એ ભાઈનો જવાબમાં હું આપવા તૈયાર છું. અત્યારે હાલ આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે એ રોડનું ફરીથી 25 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કર્યું છે. એનું કામ ચાલુ છે, પ્રગતિના પંથે છે. અત્યારે હાલ આપણે કલોલની અંદર જ્યારે રોગચાળો ફાટી નીકળ્યો એવા સમાચાર હર્ષભાઈ સંઘવીને મળ્યા તો તાત્કાલિક કલોલની અંદર 2 દિવસમાં 2 મિટિંગ કરી અને અત્યારે હાલ એએમસીમાંથી આપણને 50 મજૂર, જીસીબી, ટ્રેક્ટર અને એ માણસો 1 મહિના માટે આપણને ફાળવી આપ્યા છે. હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ આભાર અમે માનીએ છીએ. ઓકે. આ બાજુ આ સાહેબ કંઈક કહેવા માંગે છે. હાજી 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 શું કહેવા માંગો? અહીંયા જે નારદીપુર માણસાવાડા રોડ ઉપરની રીટેન્ડરિંગ કરેલું છે, જેનું 10 દિવસ બી નહીં થયા મુહૂર્ત કરે. એ ફરીથી પહેલાંનો જે ટ્રસ્ટ હતો જે કોઈ કારણોસર એમને પાછું ખેંચી લીધું અને આખું ફરીથી ચાલુ કરવાનું છે. આજે કોઈ કારણોસર એ
રિજેક્ટ થયું અને નવા લોકોને સિલેક્ટ કરીને અને એપોઇન્ટ કરાવ્યું છે. આવનારા સમયમાં એ પણ કામ પૂર્ણ થઈ જશે. ઓકે, હા, શું કહો છો સાહેબ? છેલ્લા 5 વર્ષથી ફરીથી ઉદ્ઘાટન અચ્છા, તમે અહીંયા આવો. આ સાહેબ જવાબ આપવા માંગે, તમે અહીંયા મારી બાજુમાં આવતા રહો. હા, શું કહો છો? 5 વર્ષથી એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, ફરીથી કેમ કરવામાં આવ્યું? ઓકે, શું કહો છો? હું મારા મિત્રને જણાવવા માગું છું કે જે કલોલથી માણસાનો જે રોડ હતો એ પહેલાં સિંગલ પટ્ટી હતો. એ મિત્રને હું જણાવવા માગું છું કે જે તે સમયે એ અપડાઉન કરતા હશે, પરંતુ એ વખતે સિંગલ પટ્ટી રોડ હતો, ઘણા બધા એક્સિડન્ટ થતા હતા ત્યાં. પરંતુ જ્યારે માનનીય સાંસદ સભ્ય શ્રી આપણા અમિતભાઈ શાહ જ્યારે પહેલી વખત લોકસભાની ચૂંટણી લડ્યા અને આ રોડને 4 લેન બનાવવાનું જે નિર્ણય નક્કી કરવામાં આવ્યો, હવે મિત્રો આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે જ્યારે સિંગલ પટ્ટી રોડ હોય અને એનું પેચવર્ક કરવામાં આવે તો આજુબાજુનો જે જગ્યા છે એને ડબલ રોડ એટલે કે 4 લેન કરવા માટેના માટી પુરાણ અને એને ફરીથી બનાવવા માટે પેચવર્ક કરવામાં આવતું હોય ત્યારે વરસાદી પાણીના લીધે એનું ધોવાણ થતું હોય છે. મિત્રો વારંવાર 2-3 વખત બનાવવામાં આવ્યો, 100% સાચી વાત છે, પણ એના ધોવાણના કારણે એ રોડ તૂટી જતો હતો. મિત્રો જે વ્યક્તિએ જે રોડ બનાવ્યો હતો એનો કોન્ટ્રાક્ટ કેન્સલ કરીને એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો. આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ આ થઈ શકે કે એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો. એટલે આ છે અહીંની વાત. અહીંયા આગળ સંતોષ વધારે છે, પ્રશ્નો ઘણા ઓછા છે, કારણ કે એવું કહેવું છે અહીંના લોકોનું કે પ્રશ્નોનું સમાધાન સાંસદ સમયાંતરે આવતા રહે છે અને સમાધાન લાવતા રહે છે. ગૃહમંત્રી છે દેશના સહકાર મંત્રી છે અમિતભાઈ, પણ તેમ છતાં પણ સંસદીય ક્ષેત્ર માટે, મત વિસ્તાર માટે તેઓ સમયાંતરે સમય કાઢતા રહે છે અને કોઈ પણ નાનામાં નાનું કામ હોય તો હંમેશા જાગૃત રહે છે અને કદાચ એનો જ માહોલ આ દેખાઈ રહ્યો છે. અત્યારે લઉં છું વિદાય. નમસ્કાર.